જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે સવારના વાગી રહ્યા છે 10 અને ત્યારે હું 10 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જેમ કે નહીં ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈને. તો આજે તારીખ 25/8/2024 અને શીતળા સાતમ છે. તો બધા મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી શીતળા સાતમ. તો આજે આપણે જવાનું છે પારપડા ગામ. જેમ કે પારપડા ગામે મોટો જ મેળો શીતળા સાતમમાં ભરાય છે. તો આપણે શીતળા માતાના દર્શન પણ કરવા જઈએ અને તમને પણ લઈ જઈએ સાથે, અને આપણે સાથે મળીને શીતળા માતાના દર્શન કરીએ અને થોડા મેળામાં ફરી લઈએ. તો જોઈ શકો છો કે બધા ઘરે શું કરે છે પહેલાં, પછી આપણે નીકળીએ. જેમ કે આજે જમવાનું તો કોઈ જમ્યો નથી, મૂડ નથી જમવાનું. તો આપણે ચાલો પહેલાં ઘરે શું કરે છે બધા જોઈ લઈએ. તો મારા પપ્પા અમને આજે લાઇટ હમણાં તરસ જ ગઈ છે, તો થોડું મને તમને ફેસ દેખાવામાં થોડો પ્રોબ્લેમ થતો હશે. તો જોઈ શકો છો કે મોબાઈલ જોવે છે, ફેસબુકમાં રીલ્સો જોવે છે અને બેઠા બેઠા બરાબર. અને મારા મમ્મી જેમ કે ભાખર ગામમાં મેરડીમાના મંદિરે ચાલતા કહે છે. તો એ હવે આવશે લગભગ 1-2 વાગે. મારા માસીને બધા ભેળા થઈને જોઈ છે. એ સવારે વહેલા નીકળી ગઈ છે. જ્યારે હું ઊંઘી ગયો હતો, હું તો 9 વાગે જેવો ઊભો જ થયો છું. અને કિરણ ખબર નહીં શું કરે છે. કિરણ કોઈ કામ કરતી છે બરાબર. તો જોઈ શકો છો કે સવારમાં નજારો બહારનો બેસ્ટ જોવા મળે છે. ને કિરણ આ રહી બારે, જેમ કે વાળ ઓળાવે છે. અને વાળ અમે હંમેશા બહાર એને જ ઓળાવવા પડે, ઘરમાં ખોટા અમથીનો મૂડી જમવામાં આવે. તો જોઈ શકો છો બહારનો નજારો બેસ્ટ, ખરેખર મજા આવે છે. અને અહીંયા સરસ મજાનો મોર પણ ફરે છે. આટલું બધું ઝૂમ કરાય તો ના છે, તમે કરી નાખ્યું છે. તો ચાલો કિરણ, તો મારે જવું છે પારપડા શીતળા માતાના મંદિરે. રેડી? ઓકે. તારે કોઈ લાવવું હે? શું લાવવું હે? શું લાવવું હે કિરણ? શું લાવવું હે? શું લાવવું હે? શું લાવવું હે કિરણ? પૈસા લાવો. પૈસા કોક લાવવું તો પૈસા લાવો. હારો બાપા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલા પૂછે છે કે શું આપવું છે, બસ કે પૈસા લાવો. તમારે આવો ને, તારે ઈચ્છા હોય લાવજી. તો લાવો પૈસા લાવો. પૈસા તાલો 100 રૂપિયા જેવું મફત એમને એમ જાય છે વગર પૈસે. લાવો પૈસા હાલજો, થોડા ઘણા હાલજો. પૈસા તો તાર પાસે છે. હાલો કે નહીં હાલતા મને કહો. ના જોઈ શકો છો મિત્રો કે મારા પપ્પા મને પૈસા નથી આપતા. તો હવે એમને જવું પડશે. વાંધો નહીં, ચાલો નહીં વાપરું, બીજું શું. ના હાલવા હોય તો કોઈ નહીં. બ્લોગ ચાલુ છે એટલે હાલો રે બાબા, પછી ના કે ખોટું પેલું પ્રોબ્લેમ થઈ જાય. હાલવા કે નહીં હાલવા? હા એમ ચાલુ બ્લોગમાં હાલો તો પબ્લિકને ખબર પડે કે તમે પૈસા આલ્યા છે મને. ના કે પછી હું પાછા લાવજો. 200 રૂપિયા તો વધુ નહીં, આટલો તો વધારે પડશે. પણ 200 ફોર્મ આલે 200 આલ્યા તો પછી યાર ઘર કહેવાય. જોઈ શકો છો લાઈટ આવી જઈશ બરાબર ને. આપણે ગોળ ચાલુ કર્યો. તો ચાલો હું જઉં. બ્લોગ ઘણો મોટો બની જાય ને કે બાબા હું જવું. ચાલો તો આપણે જઈએ. તો પહેલાં મારા બૂટ ઘરમાં પડે છે, બહાર કાઢવા જો ને કે પછી આજે તો બૂટ પહેરવા જ પડે, વરસાદ આવે કે ના આવે, પણ આજે બૂટ પહેરવા પડે. તો ચાલો આપણે નીકળીએ ઘરે. બધાને પહેલાંથી એકવાર કહી દઈએ. તો ચાલો કિરણ, હું જઉં છું બરાબર. બાબા હું જઉં છું. ઓકે ચાલો આવજો તારી. બાય. તો ફાઇનલી મિત્રો હું ઘરેથી નીકળ્યા પછી સીધા બારોબાર રાણપુર ગામમાં આવ્યો છું. જેમ કે આપણે અર્જુનભાઈને સાથે લઈ જવાના હતા. તો જોઈ શકો છો કે આજે તો અર્જુનના ભાઈના ઘરે એને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અર્જુનભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. ઘરેથી નીકળ્યો તો ત્યારે કીધું હતું કે અર્જુનભાઈ તૈયાર થઈને રહેજો, પણ અર્જુનભાઈ તૈયાર થઈને રહ્યા નહોતા. મારે હમણાં ઘરે આવ્યા પછી એરા તૈયાર થયા છે બરાબર. તો હવે કમ્પ્લીટ અર્જુનભાઈ ફ્રેશ થઈ જશે. તો હવે નીકળવું છે આપણે. ઘેર કોઈ કોમ હોય તો હજી કરો પડું. અર્જુનભાઈ કીધું કે તમે પણ ઘરે વ્લોગ સ્ટાર્ટ કરો, પણ કે ના ઘરે મને શરમ આવે છે. એટલે અર્જુનભાઈ વ્લોગ સ્ટાર્ટ કરતા નથી કરે બરાબર. રાતે તો વધુ મોટી વાતો કરતા હતા કે હું ઘરે વ્લોગ બનાવશું, પણ આજે નહીં બનાવતો. પણ વાંધો નહીં, તો ધીરે ધીરે બનાવશું બરાબર. હા જોઈ શકો છો અર્જુનભાઈનું ઘર ઓલરેડી તમે બહારથી તો આવી રીતે જોયું છે બીજી વાર, પણ અંદરથી જોયું નથી ને. અંદરથી બતાવશું જ્યારે વધારે સબસ્ક્રાઈબ મળશે ત્યારે, તમે સપોર્ટ કરશો ત્યારે. તો ચાલો
આપણે નીકળીએ ને કે પછી વાર થઈ જાય બ્લોગ બનાવવાનું, બ્લોગમાં ટાઈમ જતો રહે, બરાબર? તો હજુ ભાઈ નીકળવું છે ને? ઓકે, ચાલો તો આપણે નીકળીએ. અર્જુનભાઈ તો કોઈ લાગી છે ભક્કમ. ચાલો આપણે નીકળીએ. ચાલો ત્યારે. તો ફાઇનલી મિત્રો અમે પારપડા ગામ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો કે મારા માસીનું ઘર આ, પણ ઘરના માલિક કોઈ આવ્યા નથી. અમે એના કરતાં પહેલાં આવી ગયા છીએ અને હમણાં ઘરની આગળ જ અમે બાઇક મૂકી દીધી છે, પણ ઘરના માલિક કોઈ આવ્યા નથી. અમારા મનમાં એવું હતું કે ઓલરેડી ઘરે હશે જ, પણ ઘરે નથી. તો ચાલો આપણે નીકળીએ અને જઈએ મેળાની અંદર ને શીતલા માતાના દર્શન કરીએ. તો ચાલો આપણે જઈએ ત્યાં પણ. ચાલો ત્યારે. ખૂબ બધી લાઈન છે દર્શન કરવા માટે. અમે લાઈનમાં લાગ્યા પછી ખૂબ ઊભા રહ્યા, એના પછી લાઈન પાડી છે અને પબ્લિકની અંદર ખરેખર લાઈન લાગી છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે દર્શન કરીને ફરીથી બહાર જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અમે શીતલા માતાના દર્શન કરીને આવી ગયા છીએ અને ટોકન વધારે પબ્લિક હતી એટલે કેમેરો લાઉડ નહોતો, એટલે આપણે ટોકન વિડીયો શૂટિંગ કરીને તમને હું દર્શન નથી કરાવી શકતો, બરાબર? પણ બહાર આપણે થોડા મેળામાં ફરશું, હું તમને બધું બતાવીશ. જોઈ શકું છું કે પબ્લિક તો ખરેખર દૂર સુધી કોઈ કમાતી નહીં અને અર્જુનભાઈ શર્મા છે આગળ આગળ જોવા મળે. આ છે મારા અર્જુનભાઈ શર્મા છે, બરાબર? પણ અર્જુનભાઈ શર્માવાનું ના હોય. બ્લોગ એટલે બ્લોગ એન્જોય કરવાનો હોય. પબ્લિક ભલે પાડતી હોય, જોઈ શકો છો પબ્લિક સોલમેટ પબ્લિક તો છતાં પબ્લિકના વચ્ચે બ્લોગ બનાવશું આજ તો. બસ તો ચાલો આપણે થોડા મેળામાં ફરી લઈએ ફરીથી. તો ફાઇનલ મિત્રો વરસાદ રહી ગયો છે અને જોઈ શકો છો કે પબ્લિક ફરીથી હતી એવી રીતે થઈ ગઈ છે. તો અમે તો પલળ્યા નથી, જેમ કે અમને થોડી છત્રી મળી જ હતી. એક પરસાદી વેચાય તો પણ લાલીને એટલે પલળ્યા નથી, બરાબર? ઘણી બધી પબ્લિક પલળી ગઈ છે, છતાંય પબ્લિક ફરીથી એવી રીતે આવી ગઈ છે અને થોડો વરસાદ ચાલે છે, પણ હવે થોડો વરસાદ તો ચાલશે. તો ચાલો હવે આપણે થોડું ફરી લઈએ. તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને શીતળા માતાના દર્શન પણ કરી દીધા અને મેળામાં પણ થોડા ફર્યા અને ઘરે રિટર્ન હું નીકળવાનો બ્લોગ કોઈ બનાવ્યો નથી, જેમ કે
તે વખતે થોડી ટ્રાફિક હતી, ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા જેવા જ વરસાદ ચાલુ થઈ ગયો હતો તો વરસાદના કોઈ બ્લોગ બનાવ્યો નથી, બરાબર. તો ફાઇનલ હું ઘરે આવી ગયો છું. જોઈ શકો છો કે બધા આરામથી બેઠા છે અને અર્જુનભાઈને પણ મેં મારા ઘરે લાવી દીધા છે. આજે અર્જુનભાઈ આપણા ઘરે આજે વાહો રહેશે તો મજા આવશે. સાથે બેસીને મોડા સુધી આપણે વાતો કરશું. જેમ કે બ્લોગ તો નહીં ચાલુ હોય પણ અમે બંને વાતો કરવાના છે, બરાબર. અને કિરણ બેઠી છે તો કિરણ માટે મેં ઘણી બધી વસ્તુ લાવી છે પણ કિરણને ફંતાડી નાખી છે. હવે કિરણ વસ્તુ લાવી બતાવો. વસ્તુ લાવી છે પણ કિરણ કે હું બતાવવાની નહીં, તો કિરણ કોઈ બતાવતી નહીં, બરાબર. કે અને મા બાપા ફોન જોવે છે અને યાર આપણે અર્જુનભાઈ આરામથી બેઠા છે, બરાબર. એ પણ ફોન જોવે છે ને એમને પણ મિની બ્લોગ બનાવશે, એડિટ કરવાનું ચાલુ છે અને જમવાનું રેડી છે, બરાબર. પણ જમવાનું કોઈ મને મૂડ નથી એટલે હું હાલ જમવાનું નથી, આપણને મોડા જમીશ એટલે એ બ્લોગમાં નહીં આવી શકે. અને અમારે મમ્મી એટલે જેમ કે એ રોટલા બનાવવાનું ચાલુ છે, બરાબર. એવું કર તો ચાલો આજ માટે આટલું જ. ફરીથી નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી. અને કિરણ થોડો ચા બીજી મેલી દઉં, હું ફરીને આવ્યો છું તો માથું દુખે. હા ચા બીજી હું કિરણમાં માથું દુખે, ફરીને આવ્યો છું હું તો પછી એમને ફરવાના કંટાળો તો આવે જ કે ના આવે યાર, પણ શું કરું હવે, મૂડ છે ફરવાનું તો કે મને કોઈ ઈચ્છા નહીં ફરવાની, પણ હવે ઘરવાળા કિરણને કહે છે, કિરણ કહે કે કૃષ્ણ ફરવા જાય એટલે આપણે જવું પડે ફરવા, બરાબર. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ફરીથી નવા લોકો મળીશું ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત એન્ડ જય માતાજી.